વિદ્યાર્થીની બહેનો, પ્રકરણ નંબર 3 નાણું અને ફુગાવો, એમાં આપણે બીજો પોઈન્ટ હવે સમજીશું. નાણાંનો ઉદ્ભવ અને વિકાસ, એટલે કે નાણાંની ઉત્ક્રાંતિ કેવી રીતના થઈ. તો વસ્તુ વિનિમય પ્રથા અમલમાં હતી ત્યારે મૂલ્યના સંગ્રહ તથા વિનિમયને સરળ બનાવવા માટે સર્વમાન્ય માધ્યમ તરીકે પશુનો ઉપયોગ શરૂ થયો. તો શરૂઆતમાં પશુઓની લે વેચ દ્વારા, એટલે કે પશુઓની આપલે દ્વારા વસ્તુ વિનિમય કરવામાં આવતો. ભારતમાં તો ખાસ તો ગાયને ધનના સ્વરૂપમાં જોવામાં આવે છે. ખેતી પ્રધાન અર્થવ્યવસ્થામાં અનાજનું ઉત્પાદન થતું. વર્તમાન વપરાશ માટેનું અનાજ બાદ કરીને વધેલા અનાજથી પશુ ખરીદવામાં આવતા અને જરૂર પડે તો પશુને વેચીને અનાજ પાછું મેળવાતું. વ્યક્તિ અનાજના બદલામાં પશુ મેળવતો અને પશુ આપી કોઈપણ જરૂરિયાત મેળવતો. આમ ગાય, ભેંસ, ઘોડા જેવા પશુ વિનિમયનું માધ્યમ બનતા કે મૂલ્યના સંગ્રાહક બનતા. વિનિમયના માધ્યમ તરીકે અને મૂલ્યના સંગ્રાહક તરીકે પશુનો ઉપયોગ પણ મર્યાદાવાળો હતો. પશુ પણ બીમાર પડે તો મૃત્યુ પામે. લાંબા સમય સુધી તેમના સ્વરૂપમાં પણ મૂલ્ય સંગ્રહી શકાય નહીં અને ભૌતિક રીતે પણ અમુક હદથી વધારે પશુને રાખવા એ પણ અગવડતા ભર્યું હતું. હેરફેરમાં પણ મુશ્કેલી સર્જાય એટલે પછી કિંમતી પથ્થરોનો ઉપયોગ શરૂ થયો. રાજાશાહી વ્યવસ્થા આવતા સિક્કાઓની શરૂઆત થઈ અને રાજધાની તથા નગરોમાં સિક્કાએ વિનિમયના માધ્યમ તરીકે કામ કર્યું, પણ તેનો ઉપયોગ પણ ખૂબ જ મર્યાદિત વિસ્તારોમાં થતો. લોકશાહીનો ઉદ્ભવ તથા ઔદ્યોગિકરણ એ આધુનિક નાણાંના સ્વરૂપ માટેનું એક પ્રેરક બળ બન્યું. કેન્દ્રીય સત્તાના પીઠ પરથી બહાર પાડવામાં આવનારા જે નાણાં છે એ નાણાંને સર્વ સ્વીકૃતિ પ્રાપ્ત થઈ અને વિનિમયના માધ્યમ તરીકે તેણે ઝડપભેર માન્યતા પ્રાપ્ત કરી. મૂલ્યના સંગ્રહમાં પણ આધુનિક નાણું જ વધારે સફળ રહ્યું. બેન્કિંગ વ્યવસાયના વિકાસે પણ મૂલ્યના સંગ્રહ તથા સ્થળાંતરને પણ ઝડપી તથા સરળ બનાવી દીધું છે. તો અહીંયા નાણાંનો જે ઉદ્ભવ અને નાણાંનો વિકાસ થયો એમાં આપણે બહુ શોર્ટકટમાં સમજવાનો પ્રયાસ કરીશું. તો વસ્તુ વિનિમયની જે પ્રથા અમલમાં હતી એ સમય દરમિયાન વસ્તુ વિનિમયમાં પશુઓનો ઉપયોગ કરવામાં આવતો. કે માની લો કે તમારે કોઈ ઘઉં, ચોખા કે અનાજ કે કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એના બદલામાં તમે લે વેચમાં શું કરતા, તો પશુઓની લેવડ દેવડ કરતા. એટલે કે એક પશુની સામે તમે અમુક વસ્તુઓ પ્રાપ્ત કરતા. પરંતુ આ પશુઓની જે હેરફેર કરવામાં આવતી, એટલે કે વિનિમય પ્રથા કરવામાં આવતી પશુઓની, તો એમાં પણ પ્રોબ્લેમ્સ હતા. કારણ કે બહુ વધારે પડતા પશુ આપણે સાચવી ન શકીએ અથવા વધારે પડતા પશુ હોય તો એને ક્યાં રાખવા. ચોમાસાની સિઝન આવે, ઉનાળાની સિઝન આવે તો એ લોકોને પણ વ્યવસ્થિત જગ્યા ઉપર રાખવા પડે. ક્યારેક પશુ બીમાર પડે તો એ પણ મૃત્યુ પામે. તો જો મૃત્યુ પામે તો વ્યક્તિને બહુ મોટું નુકસાન જાય, કારણ કે એની જે મૂલ્ય શક્તિ હતી પશુ, એ પશુ મૃત્યુ પામે તો એના બદલામાં એ જે વસ્તુ ખરીદવા માગતો હોય એ મેળવી ન શકે. એવા પણ પ્રશ્નો અહીંયા ઊભા થયા. ત્યાર પછી આવે છે કિંમતી પથ્થરો. કે પહેલાંના જમાનામાં કોડીનો તમે જોતા, અમુક પ્રકારના પથ્થરો આવતા કે પથ્થરો દ્વારા પણ તમે તમારી વસ્તુઓની આપલે કરી શકો, વિનિમય કરી શકો. પછી ધીમે ધીમે રાજાશાહી જે વ્યવસ્થા હતી એ રાજાશાહી વ્યવસ્થામાં સિક્કાઓનું ચલણ વધ્યું, જેમાં પોતાના રાજ્યના સિક્કાઓ પોતાના રાજ્યની અંદર ચાલતા અને ધીમે ધીમે પાછો રાજ્ય વ્યવસ્થાનો વિકાસ પણ થયો. ઔદ્યોગિક ક્રાંતિ આવી અને આ ઔદ્યોગિક ક્રાંતિ આવવાને કારણે નાણું એ પ્રેરક બળ બન્યું અને ધીમે ધીમે એ સર્વ સ્વીકૃતિ પામ્યું. જેથી અને નાણાંનો મોટો ફાયદો શું હતો કે નાણું આપણે સાચવી શકીએ છીએ, ગમે ત્યાં લઈ જઈ શકીએ છીએ, એની હેરફેર કરી શકાય છે. અને અત્યારે હાલ જે આધુનિક યુગ આપણો ચાલે છે એ આધુનિક યુગની અંદર તો બેન્કિંગ વ્યવસાય આવી ગયો છે. તો બેન્કિંગ વ્યવસાયની અંદર આપણે મૂલ્યને સાચવી શકીએ છીએ, સંગ્રહિત કરી શકીએ છીએ અને ઝડપી એનું સ્થળાંતર પણ કરી શકીએ છીએ. હવે સમજીશું નાણાંનો અર્થ અને તેના કાર્યો. તો
તો નાણાંનો જે અર્થ છે એમાં માર્શલ અને રોબર્ટસનની જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને આપણે સમજીશું. તો માર્શલ શું કહે છે નાણાં માટે? તો કોઈ પણ સમયે અને સ્થળે કોઈ સંશય કે વિશેષ તપાસ કર્યા વિના જેના દ્વારા વસ્તુઓ અને સેવાઓનો વિનિમય થઈ શકે તેને નાણું કહેવાય. તો નાણું કોને કહેવાય? તો કોઈ પણ સમય હોય, કોઈ પણ સ્થળ હોય, ત્યાં કોઈ પ્રકારનો સંશય કે કોઈ વિશેષ તપાસ ન થતી હોય અને જેના દ્વારા આપણે વસ્તુઓ અને સેવાઓનો વિનિમય કરી શકીએ ને તેને આપણે નાણું કહીએ છીએ. તો રોબર્ટસન શું કહે છે? તો રોબર્ટસનના મતે વસ્તુઓ અને સેવાઓના બદલામાં જે સર્વસ્વીકૃત છે, જેને આપણે સ્વીકૃતિ આપી છે તેને આપણે નાણું કહીએ છીએ. કે ભાઈ અમુક વસ્તુ આપણે આપીએ એના બદલામાં આપણને વસ્તુ મળતી હોય, તો અહીંયા વસ્તુ અને સેવાના બદલામાં જે સર્વ સ્વીકૃતિ પ્રાપ્ત કરેલી વસ્તુ છે તેને આપણે નાણું કહીએ છીએ. આમ જે નાણાંનું કાર્ય કરે છે તે નાણું છે. નાણાંને સમજવા માટે નાણાંના કાર્યો સમજવા અહીં જરૂરી બની જાય છે. તો આપણે અહીં નાણાંના કાર્યો સમજીશું. તો નાણાંના ટોટલી અહીંયા 3 કાર્યો છે. તો એક તો નાણું શું કામ કરે છે? તો નાણું એ વિનિમયનું માધ્યમ બને છે. વિનિમયનું માધ્યમ એટલે શું? લેવડ દેવડ કરવી. બીજું મૂલ્યનું સંગ્રાહક પણ છે અને ત્રીજું મૂલ્યનું માપદંડ પણ બને છે. તો વિદ્યાર્થી બહેનો, તમને અહીંયા પ્રશ્ન ઊભો થાય કે આ જે નાણાંના કાર્યો છે એ સાટા પ્રથાની મર્યાદામાંથી ઉદ્ભવે છે. તમે જોશો કે બંને અહીંયા વિરુદ્ધ દિશામાં તમને જોવા મળે છે કે જે સાટા પ્રથાની મર્યાદા છે એ જ અહીં તમને નાણાંના કાર્યોમાં જોવા મળે છે. તો સમજીશું કે નાણું એ વિનિમયનું માધ્યમ બને છે, એટલે કે વિનિમયના માધ્યમનું કાર્ય કરે છે. તો નાણાંનું સૌથી અગત્યનું કાર્ય એ વિનિમયના માધ્યમ તરીકેનું છે. નાણું આપણા આર્થિક વ્યવહારોને સરળ બનાવે છે અને વસ્તુ વિનિમય પ્રથામાં જરૂરિયાતોનો પરસ્પર મેળ બેસાડવા જે તકલીફ પડતી હતી તેનો ઉકેલ પણ લાવે છે. ખેડૂત ઘઉં આપીને નાણાં મેળવે છે અને પછી નાણાં આપીને ચોખા, કાપડ કે ઘી વગેરે મેળવતો હોય છે. વ્યક્તિ નાણાંનો ખર્ચ કરીને વર્તમાનમાં વસ્તુઓ અને સેવાઓ પણ મેળવી શકે છે. તો બચત કરીને પણ ભવિષ્યની અંદર વસ્તુઓ અને સેવાઓ પ્રાપ્ત કરી શકે છે. આમ મૂળભૂત રીતે જરૂરિયાતોને સંતોષવા માટે ઉપયોગી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા નાણાંનો માધ્યમ તરીકે ઉપયોગ થાય છે. એટલે કે નાણું એ વિનિમયનું માધ્યમ બને છે. બીજું કે મૂલ્યના સંગ્રાહક તરીકે. તો નાણાંની બીજી અગત્યની જે કામગીરી છે કઈ છે? તો મૂલ્યનો સંગ્રહ કરવો. એટલે કે મૂલ્યના સંગ્રાહક તરીકેનું તે કાર્ય કરે છે. વ્યક્તિ પોતે ઉત્પન્ન કરેલ વસ્તુ કે સેવા આપીને અન્ય વસ્તુ કે સેવા મેળવતો, પણ ભવિષ્યમાં વસ્તુ કે સેવા મેળવવા માટે તેણે બચત કેવી રીતે કરવી એવો પ્રશ્ન હતો. નાણાં દ્વારા તે વિનિમય મૂલ્યનો સંગ્રહ કરી શકે છે. અનાજ કે પશુના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ લાંબા સમય સુધી કરવો અશક્ય હતો. નાણું આ બાબતમાં ખૂબ જ વધુ સફળ પુરવાર થયું. એટલે કે આપણે પશુઓના સંદર્ભમાં જોઈએ તો પશુઓને આપણે વધારે સાચવી શકતા નથી, પણ એની સામે જો નાણું હોય તો નાણાંને લાંબા સમય સુધી આપણે સંગ્રહિત કરી શકીએ છીએ. નાણાં સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ એ સરળ છે. અનાજ વેચી નાણું મેળવી નાણાંના સ્વરૂપમાં મૂલ્યનો સંગ્રહ થાય અને પછી જ્યારે જરૂર પડે ત્યારે તેના દ્વારા વસ્તુ કે સેવાની ખરીદી પણ કરી શકાય. આમ મૂલ્ય સંગ્રાહક તરીકે નાણું સફળ થયું હોવાથી જે તે વિલંબિત ચૂકવણીઓ છે તે વિલંબિત ચૂકવણીનું પણ તે ધોરણ બને છે. એટલે કે વિલંબિત આપણે અત્યારે હાલ જે મુલતવી રાખી ચૂકવણી અને ભવિષ્યમાં આપણે ચૂકવવાના છીએ એ પણ આપણે નાણાં દ્વારા કરી શકીએ છીએ. ધિરાણની આખી જ વ્યવસ્થા, ઉધાર ખરીદ વેચાણની જે પદ્ધતિ છે તે અને હપ્તા પદ્ધતિની અંદર પણ એનો જે મૂળભૂત પાયો છે એ પાયામાં નાણાંનું આ જ લક્ષણ આપણને મદદરૂપ થતું જોવા મળે છે. ત્રીજો પોઈન્ટ છે મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. તો નાણું એ મૂલ્યના માપદંડ તરીકેનું પણ કાર્ય કરે છે. વસ્તુ વિનિમય પ્રથામાં દરેક વસ્તુનું વિનિમય મૂલ્ય યાદ રાખવું પડતું. 1 મણ ઘઉં બરાબર કેટલા મણ ચોખા, કેટલા મીટર કાપડ, કેટલા કિલો ઘી, કેટલા જોડી ચંપલ વગેરે વગેરે જે યાદ રાખવું અઘરું હતું. જ્યારે નાણાંના સંદર્ભમાં જ્યારે નાણું આવ્યું તો આજે તકલીફ હતી એ દૂર થઈ ગઈ. એટલે કે નાણું એ કાર્યને સરળ બનાવે છે. નાણાંને કારણે
કિંમતોનું તંત્ર કામ કરતું થઈ ગયું અને દરેક વસ્તુને સેવાની કિંમત નક્કી કરવામાં આવી અને પરિણામ સ્વરૂપ મૂલ્યની ગણતરી પણ સીધી અને સહેલાઈથી સરળતાથી આપણે કરી શકીએ છીએ. આમ નાણું મૂલ્યોનો તુલનાત્મક અભ્યાસ સરળ બનાવે છે અને માટે નિર્ણયોની પ્રક્રિયા પણ આપણે ઝડપથી કરી શકીએ છીએ. તો અહીંયા નાણું એ મૂલ્યનું માપદંડ બને છે, જે આપણને વસ્તુ વિનિમય પ્રથામાં મૂલ્યનું માપદંડ જોવા મળતું નહોતું. ત્યાં પ્રશ્નો ઊભા થતા હતા. જ્યારે નાણું અસ્તિત્વમાં આવ્યું તો નાણાંના આધાર ઉપર આપણે મૂલ્યની ગણતરી ખૂબ જ સહેલાઈથી કરી શકીએ છીએ. કોઈપણ વસ્તુનો તુલનાત્મક અભ્યાસ કરવો હોય તો નાણાં દ્વારા પણ આપણે એનું મૂલ્ય માપીને કરી શકતા હોઈએ છીએ અને આમ નાણું એ સર્વ સ્વીકૃતિ પામ્યું. તેમજ નાણાંના પ્રકારો, તો અહીં નાણાંના પ્રકારો ટોટલી 6 આપવામાં આવેલા છે. તો વસ્તુ વિનિમય પ્રથાના સમયથી જ વિનિમયનું માધ્યમ કે મૂલ્યના સંગ્રાહક તરીકેની કામગીરી કરવા માટે પશુઓ કે કિંમતી પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો. ત્યારબાદ ધાતુના સિક્કાઓ આવ્યા અને એ પછી કાયદા માન્ય નાણું તરીકે આપણે જે અત્યારે ઉપયોગ કરીએ છીએ ચલણી નાણું, ચલણી નોટો, સિક્કાઓ વગેરે આવ્યા. ત્યાર પછી બેન્કિંગ સિસ્ટમનો વિકાસ થયો અને બેંક નાણું આવ્યું. ક્રેડિટ કાર્ડ, ઈ બેન્કિંગ વગેરે નાણાંનું સ્વરૂપ ધારણ કર્યું. ટૂંકમાં કહી શકાય કે નાણાંના જે પ્રકારો છે એ નાણાંના ટોટલી અહીં 6 પ્રકાર છે. પહેલું તો વસ્તુ નાણું, પછી આવે છે પશુ નાણું, ત્રીજું આવ્યું ધાતુ નાણું, ચોથું કાગદી નાણું, પાંચમું પ્લાસ્ટિક નાણું અને છઠ્ઠું બેન્કિંગ નાણું. તો વિદ્યાર્થીની બહેનો, તમે અહીંયા નાણાંનો ઉદ્ભવ અને વિકાસ સમજ્યા, નાણાંના અર્થ અને તેના 3 કાર્યો સમજ્યા: વિનિમયનું માધ્યમ તરીકેનું કાર્ય, મૂલ્યના સંગ્રાહક તરીકેનું કાર્ય અને મૂલ્યના માપદંડ તરીકેનું કાર્ય. ત્યાર પછી નાણાંના પ્રકારો 6: પહેલું વસ્તુ નાણું, પશુ નાણું, ધાતુ નાણું, કાગદી નાણું, પ્લાસ્ટિક નાણું અને બેંક નાણું એટલે કે અદ્રશ્ય ઈ મનીને આપણે અહીંયા સમજ્યા.